ગાંજા, ચરસ, કોકેઇન, ડ્રગ્સ અને દારૂ પછી હવે નશાના બંધાણીઓએ નશો કરવા માટે ટાયર પંચર માટે વપરાતી સોલ્યુશન ટ્યુબનો ઉપયોગ કરતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। આરોપીઓ 50 રૂપિયામાં ખરીદેલી સોલ્યુશન ટ્યુબ 100 થી 200 રૂપિયામાં નશેડીઓને વેચતા હોવાનો ખુલાસો થયો છે। મામા ભાણેજની જોડી સોલ્યુશન ટ્યુબથી નશાનો કાળો કારોબાર કરતા હોવાનો ભાંડાફોડ થયો છે। અમદાવાદના સરસપુરમાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા, જ્યાં ગાંજો વેચનાર મામા ભાણેજ પાસેથી મોટા પ્રમાણમાં સોલ્યુશન ટ્યુબનો જથ્થો મળી આવ્યો। નશાના સોદાગર મામા ભાણેજ પાસેથી 902 સોલ્યુશન ટ્યુબ ઉપરાંત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। લતીફ શેખ અને ફરદીન સૈયદ 5 વર્ષથી આ રીતે સોલ્યુશન વેચતા હતા અને નશેડીઓને સોલ્યુશનનો નશો કરાવતા હતા। સરસપુર ગિરધરનગર માર્કેટ કમ્પાઉન્ડમાં લતીફ અહેમદ શેખ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સનો ધંધો કરી રહેલ છે, જે આધારે ત્યાં સદરુ જગ્યાએ પંચો સાથે રેડ કરતા લતીફના ઘરમાંથી કુલ 460 ગ્રામ ગાંજો, 902 સોલ્યુશન ટ્યુબ, 3,23,000 રોકડા, 2 મોબાઈલ અને બીજી અન્ય સામગ્રી મળી આવેલ, જે તમામ પંચનામાની વિગતે કબજે કરેલ કુલ 4,80,000નો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે ભાણેજ થાય છે ફરદીન ઉમર સૈયદ, તે બંને હાજર મળી આવેલ, એ બંનેના વિરુદ્ધમાં નાર્કોટિક્સ ના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે।